આજે આપણે બનાવીશું રસાવાળા બટેટાનું શાક। સૌપ્રથમ ટામેટાં, ડુંગળી, બટેટા બાફેલા। હવે બટેટાની છાલ કાઢી નાખીશું। છાલ કાઢ્યા બાદ તેને સુધારી લઈશું। સુધાર્યા પછી ચણાના લોટની અંદર પાણી નાખીશું થોડું, પછી તેલ મૂકી ડુંગળી નાખી થોડીક વાર ચડવા દઈશું। ચડી જાય એટલે ટામેટાં, મરચાં થોડી વાર રાખીશું। બધું થઈ જાય એટલે હળદર, મીઠું, લસણવાળી ચટણી, એની અંદર ચણાનો લોટ થોડો ઉમેરી દઈશું। કોરો પાવડર નાખી દઈશું। ત્યારબાદ બટેટા નાખી થોડીક વાર રાખી દઈશું। ઉપરથી